हेलो फ्रेंड, जय सोमनाथ बधाने। तो के आज આપણે ELT इंग्लिश लैंग्वेज टीचिंग એની વિશે માહિતગાર થશું, માહિતી મેળવશું બરાબર। અટાણે આપણે ટાટ HS અને ટાટ એસની તૈયારી છે બરાબર, એના બાબતે આ વિડીયો બનાવેલો છે ખાસ બરાબર। તો આપણે એનું શરૂઆત કરીએ। તો કે ELT તો LSRW એટલે કે LSRW એટલે કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ। જે આ સ્કિલ છે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, આ ચાર સ્કિલ છે એ ભાષા શિક્ષણ માટે ખૂબ જ અગત્યની છે બરાબર। કારણ કે ભાષા કોઈ પણ શિક્ષણ હોય એના માટે આ ચાર સ્કિલ જરૂરી છે। આ વાત રહી ELTની। આપણે પહેલાં એનું બેઝિક જોઈએ તો કે જ્યારે પણ બાળક નાનું હોય ત્યારે પહેલાં ઘરમાં જન્મ થાય એટલે માની આગળથી પહેલાં સાંભળતા શીખે, પછી ધીમે ધીમે હું, માં બોલતા શીખે। એટલે એના પહેલાં કાને અવાજ પડ્યા, પછી સહેજ અવાજ નીકાળતા ચાલુ થયો અને પછી એ શબ્દો ઘરમાંથી શીખે, માં પહેલાં શબ્દો બોલે એવી રીતના। એટલે જેવી રીતના બાળકની ડેવલપ થાય છે સ્કિલ બરાબર, નાનપણથી જન્મે છે ત્યાંથી, કારણ કે જન્મ છે બાળક ત્યારે અબોધ હોય છે, ભાષા કે એની આગળ કોઈ શિક્ષણ હોતું નથી। અને આપણે સાયકોલોજીમાં સમજ્યા, આપણે BEdમાં અને PTCમાં ચાઇલ્ડ સાયકોલોજીમાં એજ્યુકેશન બરાબર, તો એ અનુસાર કે બાળક ફક્ત ધીમે ધીમે એનો વિકાસ થાય છે તેમ એના હાથ પગ અને તેમ તેમ સૂક્ષ્મથી વિશાળ તરફ, આપણે નાનેથી મોટા તરફ એનું હલનચલન અને બધી બાબતે પકડ મેળવતા શીખે છે। નકર બાળક અબોધ હોય છે બરાબર, એટલે એની માની બાજુમાં રહી પેલા અવાજ કાઢે છે, પેલા અવાજ સાંભળે પછી એનું માનું અનુકરણ કરે, માં અને પછી શબ્દ માં ઉચ્ચારે છે। એવી રીતના આ થઈ પ્રાકૃતિક રીતના ભાષા શિક્ષણ। જે પ્રથમ ભાષા, જેને આપણે પ્રથમ ભાષા હોય છે તેને આપણે ગેઇનિંગ કહીએ છીએ બરાબર, આપણે બરાબર। લર્નિંગ અને એક્વાયરિંગ ભાષામાં ફરક એટલો જ છે કે લર્નિંગ એટલે આપણે શીખવું અને એક્વાયરિંગ એટલે પ્રાપ્ત કરવું બરાબર। એવી રીતના એનું આપણે આગળ જોઈશું, પહેલાં આપણે આ છે એનું કરીએ। તો ELT આનો મુદ્દો છે ELT વિશે। તો કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ। તો ELT ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગમાં પ્રથમ લિસનિંગ, પહેલી સ્કિલ છે લિસનિંગ। જે બાળક છે એ કેવી રીતના સાંભળતા શીખે, એટલે આપણે અંગ્રેજીના ટીચર અથવા અંગ્રેજીના વિદ્યાર્થી તરીકે પહેલાં ભાષા પર કાનેથી સાંભળે અને પ્રભુત્વ મેળવશું, પછી આ ટૂંકમાં આ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ છે તે કુદરતી રીતે ભાષા ડેવલપની સ્કિલ ચાર છે બરાબર। આ અનુસાર બાળકનો કે આપણે સામાન્ય રીતના આપણે ભાષા શીખી શકીએ છીએ બરાબર। એટલે કે આ નેચરલ પદ્ધતિથી લેંગ્વેજ ટીચિંગ છે। લિસનિંગ એટલે કે પહેલાં બાળક સાંભળતા શીખે બરાબર। એ રીતના અંગ્રેજી આપણે છે, આપણે અંગ્રેજી વિશે વાત કરીએ અટાણે। તો કે ELTમાં પહેલાં લિસનિંગ એટલે આપણે સાંભળતા થાય બરાબર, કોઈ ઉચ્ચારણો કઈ રીતના બોલવા આ બધું શીખવાડવામાં આવે। પછી સ્પીકિંગ એટલે બોલવું, જે સાંભળે તે બોલી શકે, જેટલું એટલે કહેવામાં આવે છે કે જેટલું તમે સારી રીતના સાંભળશો એવી રીતના તમે બોલી શકશો બરાબર। પછી રીડિંગ, પછી બીજી સ્કિલ છે બે, લિસનિંગ ને સ્પીકિંગ, અને પછી રીડિંગ એટલે કે વાંચન, જે સાંભળે એ બોલે અને બોલે તે વાંચી શકે અને વાંચી શકે તે લખી શકે। એટલે આ બે સ્કિલ અને આ બે સ્કિલ બરાબર, એટલે ટૂંકમાં ચાર સ્કિલ થઈ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ રેફરન્સ ટુ 4 સ્કિલ। હવે આ ચારેય સ્કિલ છે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, એની આપણે રેફરન્સ જોઈએ। ધીસ સ્કિલ્સ આર interconnected and form the foundation of effective English language learning। એટલે કે આ છે ને એ બીજા સાથે સંકળાયેલી છે ભાષા સ્કિલ્સ બરાબર, અને આ છે ને ફાઉન્ડેશન ઓફ ઇફેક્ટિવ ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ। જો અહીંયા લર્નિંગ છે, અહીંયા એક્વાયરિંગ નથી, અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગ છે, એક્વાયરિંગ નથી બરાબર। એટલે આ નેચરલ રીતના પેલું કરવાનું છે બરાબર, એક્વાયર નથી, અહીંયા લર્નિંગ આપેલું છે બરાબર, એક્વાયર નથી બરાબર, એક્વાયરિંગ નથી પણ લર્નિંગ આપેલું છે। અ બેલેન્સ ELT program developed for help learner communication confidently and accurately। એટલે કે આ લર્નર માટે છે ને કમ્યુનિકેટિવ કોન્ફિડન્સલી છે ને ટૂંકમાં કમ્યુનિકેશન કોન્ફિડન્સલી થાય બરાબર,
સારી રીતના કમ્યુનિકેશન બાળક વિદ્યાર્થી સાધી શકે એના માટે આ સ્ટેપ ફોલો કરવા જોઈએ, હિતાવહ છે. કારણ કે આ નેચરલી લર્નિંગ છે, નથી એક્વાયરિંગ. આ લર્નિંગ રીતના ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે, નથી કે એક્વાયરિંગ. બરોબર, આ નેચરલી ટૂંકમાં આનું સ્ટેપ થાય છે. બરોબર, એટલે એક્વાયરિંગ અને લર્નિંગ વિશે તમે તફાવત હવે સમજી ગયા. લર્નિંગ આવે જ્યાં, બરોબર, જ્યાં લર્નિંગ આવે ત્યાં શું છે તો કે જ્યાં લર્નિંગ આવે આ શબ્દ ત્યાં ભાષા શીખે છે. અને એક્વાયરિંગ એટલે પ્રાપ્ત, એટલે કે લર્નિંગ એટલે કુદરતી અને એક્વાયરિંગ એટલે આપણે જે ELT પર સેકન્ડ લેંગ્વેજ ટીચિંગ એમાં એક્વાયરિંગ આવે. બરોબર, પહેલી સ્કિલ છે લેંગ્વેજ લિસનિંગ. બરોબર, આમાં પહેલી આપણે સ્કિલ જોશું લિસનિંગ સ્કિલ. તો કે એની ડેફિનેશન આ પ્રમાણે છે, ડિફાઇન કંઈ કરેલી છે લિસનિંગ સ્કિલને. લિસનિંગ ઇઝ ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ સ્પોકન ઇંગ્લિશ. બરોબર, પહેલી સ્કિલ છે એનું નામ છે લિસનિંગ સ્કિલ. બરોબર, તો એની ડેફિનેશન કંઈક આ મુજબ છે, લિસનિંગ ઇઝ ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ સ્પોકન ઇંગ્લિશ. એટલે લિસનિંગ સ્કિલ છે એક એના માટે એબિલિટી છે ટુ સ્પોકન ઇંગ્લિશ, સ્પીકિંગ ઇંગ્લિશ કરવા માટે આપણે એબિલિટી એનું પૂરું પાડે છે. બરોબર, એટલે કે સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે પહેલી આપણે છે લિસનિંગ સ્કિલ જરૂરી છે. બરોબર, મેં આ અગાઉ કર્યું અનુસાર, કારણ કે આપણે આ લર્નિંગ વિશે વાત કરી રહ્યા છે. બરોબર, અને પ્રથમ સ્કિલ જે નેચરલી છે ડેવલપ. બરોબર, એ બાય રિકોગ્નાઇઝિંગ સાઉન્ડ, વર્ડ, મિનિંગ એન્ડ કોન્ટેક્સ. બરોબર, એટલે કે એમાં સાઉન્ડ, વર્ડ અને મિનિંગ. કારણ કે આપણે જે કંઈ ભાષા બોલીએ ને ખરેખર આમ જોઈએ તો ભાષા છે જ નહીં. બરોબર, આપણે મનુષ્ય એકબીજાને, આપણે ભાષા તો છે જ નહીં એક પ્રકારે જોઈએ તો, પણ મનુષ્ય એકબીજાને સાઉન્ડ એટલે કે અવાજની ધ્વનિ દ્વારા આપણે એકબીજાને ધ્વનિ સંભળાવીએ અને ચોક્કસ ધ્વનિ નીકળે છે આપણા સ્વર, આપણે જે શ્વાસન તંત્રને આપણા અંદરના છે એમાંથી આપણે MA અને TYમાં શીખેલા. બરોબર, કે આપણે લેંગ્વેસ્ટિક વિષયમાં એવી રીતના લેંગ્વેસ્ટિકમાં કે આપણા ફેફડા અને લંગને એવા બધીમાંથી ધ્વનિ જે નીકળે અને ચોક્કસ ધ્વનિનો ચોક્કસ સાઉન્ડ હોય એને અલગ નામ આપી દીધું અને એને આપણે રિટર્ન સ્વરૂપમાં એને ભાષા કહી દીધી. બરોબર, એટલે બાકી આવું કંઈ છે નહીં. બરોબર, એટલે ટૂંકમાં કહેવા માંગુ એવું કે સાઉન્ડ, ચોક્કસ સાઉન્ડ હોય અને એને પછી આપણે એક શબ્દ રિટર્ન સ્વરૂપ એટલે કે લેખિત સ્વરૂપે એનો આકાર આપી દીધો. બરોબર, એટલે સાઉન્ડનો, એટલે કે આ શીખવાડવા માટે લિસનિંગ સ્કિલ. દાખલે હું તમને કંઈક બોલું કે એ, તો તમે ક નહીં સમજો, કારણ કે ઇંગ્લિશમાં એ બોલાય, જ્યારે એ ધ્વનિ છે હું જ બોલતો હોય પણ એનું ફેર થઈ અને ક બોલાય, તો એ એટલે ઇંગ્લિશનો એ અને ક એટલે ગુજરાતીનો આપણે ક. બરોબર, એટલે કે આ સાઉન્ડ છે એને ઇંગ્લિશનો એક શબ્દ છે જ્યાંથી એ નીકળે છે ત્યાંથી જ ક નીકળે છે, પણ બે સવાનુમાં ફર્ક છે અને આ બેના અલગ અલગ નામ આપેલા છે. અને એના વર્ડ એટલે કે રિટર્ન સ્વરૂપ પણ આપી દીધું છે, આપણું એનું લખાણમાં પણ સ્વરૂપ આપી દીધું છે. બરોબર, હવે એનું ઇમ્પોર્ટન્ટ જોઈએ તો કે આ લિસનિંગ સ્કિલ છે એનું ઇમ્પોર્ટન્સ શું રહેલું છે તો એ જોઈએ લિસનિંગ સ્કિલનું મહત્વ. બરાબર, ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ સ્કિલ. લિસનિંગ સ્કિલનું મહત્વ શું છે એ જોઈએ. પહેલું, બિલ્ડિંગ પ્રોનાઉન્સિએશન એન્ડ વોકેબ્યુલરી. એટલે કે બિલ્ડિંગ પ્રોનાઉન્સિએશન એટલે કે એના ઉચ્ચારણો છે શુદ્ધ થાય છે, અને વોકેબ્યુલરી એટલે કે શબ્દો ભંડોળ વધે છે. બરોબર, આ લિસનિંગ સ્કિલમાં આપણે જે સાંભળીએ વધુ પડતો આપણે જે બાળક નાનો જન્મે છે એની આગળ શબ્દો હોતા નથી કે ભાષા નથી હોતી, એની માની આગળથી તે પહેલો શબ્દ શીખે છે કે માં, પછી પાપા, પછી કોકને બોલતા શીખે માં, પાપા, પછી દાદા, દાદી, એવા શબ્દો. આવી રીતના બાળકનું શબ્દો ભંડોળ વધે છે. એટલે કે લિસનિંગ સ્કિલનું મહત્વ શું છે? પહેલું ઇમ્પોર્ટન્સ તો કે બિલ્ડિંગ પ્રોનાઉન્સિએશન, એનું પ્રોનાઉન્સ એટલે કે એનું ઉચ્ચારણ શુદ્ધિકરણ થાય બિલ્ડિંગ, અને બીજું ભેગું એના શબ્દો ભંડોળ વધે છે. જેમ કે માં એક શબ્દ શીખે છે, પછી માંથી પાપા, પછી દાદા, નાના, આવી રીતના. એટલે કે પ્રોનાઉન્સિએશન પણ સુધરે છે લિસન સ્કિલમાં, અને વોકેબ્યુલરી પણ સુધરે છે. બીજું લિસનિંગ સ્કિલનું મહત્વ શું છે? ઇમ્પોર્ટન્ટ લિસનિંગ સ્કિલ. જોજો આપણે લિસનિંગ સ્કિલ પહેલી સ્કિલ સાંભળીએ જોઈએ છે. બરોબર, તો લિસનિંગ સ્કિલનું બીજું મહત્વ શું છે? ઇમ્પોર્ટન્સ તો કે ઇમ્પ્રુવ કમ્પ્રિહેન્સિવ. એટલે ઇમ્પ્રુવ, શું ઇમ્પ્રુવ થાય છે? ઇમ્પ્રુવ કમ્પ્રિહેન્શન. એટલે આપણે આ લિસનિંગ સ્કિલમાં પહેલાં તો બિલ્ડિંગ પ્રોનાઉન્સિએશન અને વોકેબ્યુલરી
બીજું ઇમ્પ્રુવ કમ્પ્રિહેન્શન. બીજા નંબરનું ઇમ્પોર્ટન્સ એનું શું છે ટૂંકમાં મહત્વ લિસનિંગ સ્કિલનું, બરાબર. લિસનિંગ સ્કિલનું બીજું મહત્વનું શું છે તો કે ઇમ્પ્રુવ કમ્પ્રિહેન્શન. તો કે કમ્પ્રિહેન્શનનું મહત્વ થાય એટલે કે જે માણસ બોલે ને એનું કમ્પ્રિહેન્શન, બરાબર. કમ્પ્રિહેન્શન માઇન્ડ એટલે કે એનું મગજ ડેવલપ થાય. કમ્પ્રિહેન્શન કરવા બાબતે એનું મગજ ડેવલપ થાય, બરાબર. ને કમ્પ્લિશન એટલે આપણે જોઈએ કે એનાલિસ કરી શકે છે. કોઈ લિટરેચર હોય છે એનું એનાલિસિસ કરી શકે છે, બરાબર. લિસનિંગ સ્કિલથી, બરાબર. આપણે કહીએ ને કે આપણે આ ચેપ્ટર આ મુદ્દાનું કમ્પ્રિહેન્શન કરી દો, આ મુદ્દાનું કમ્પ્રિહેન્શન ટાઈપ લખી દો, બરાબર. તો કે લિસનિંગ સ્કિલથી શું થશે તો કે પહેલું ઇમ્પોર્ટન્ટ શું છે કે વોકેબ્યુલરી અને પ્રોનાઉન્સિંગ સારા થશે. બીજું છે કમ્પ્રિહેન્શન સુધરે છે, બરાબર. હવે ત્રીજું મહત્વ શું છે લિસનિંગ સ્કિલનું, બરાબર. તો કે ત્રીજું મહત્વ શું છે લિસનિંગ સ્કિલનું તો કે હેલ્પ લર્નર ટુ અન્ડરસ્ટેન્ડ ડિફરન્ટ એક્સેસ એન્ડ સ્પીચ પેટર્ન. કે અલગ અલગ સ્પીચ પેટર્ન એટલે મેં કહ્યું એ અનુસાર કે લિસનિંગ સ્કિલ છે તેમાં ત્રીજું મહત્વ શું છે કે લર્નર અન્ડરસ્ટેન્ડ ડિફરન્ટ એક્સેસ એન્ડ સ્પીચ એટલે કે અલગ અલગ પ્રકારની સ્પીચ સુધરે છે, બરાબર. અને ચોથું તો કે ફોર્મ્સ એન્ડ બેઝિક ઓફ સ્પીકિંગ. અને આમાં બીજું લાસ્ટ બટ ધ લિસ્ટ કહીએ ને પરંતુ આ ઇમ્પોર્ટન્ટ શું છે ચોથું તો કે ફોર્મ્સ ઓફ ધ બેઝિક ઓફ સ્પીકિંગ. આનું સ્પીકિંગનું બેઝિક સુધરે છે, સુધારો થાય છે. એટલે આ મહત્વની ચાર ઇમ્પોર્ટન્ટ શું છે એની ઇમ્પોર્ટન્સ મહત્વ છે, બરાબર. કે ફોર્મ ઓફ બેઝિક ઓફ સ્પીકિંગ એટલે કે સ્પીકિંગ સુધરે છે એની, બરાબર. બોલતું સુધરે છે. એક તો ઉચ્ચારણો સુધરે છે અને ઉચ્ચારણો સુધરે છે, બરાબર. સ્પીકિંગ કમ્પ્રિહેન્શન સુધરે છે, કમ્પ્રિહેન્શન ઉચ્ચારણો અને આ શબ્દો બોર્ડર વધે છે, બરાબર. એટલે આવું એના ઇમ્પોર્ટન્સ છે કે ના તો કે લિસનિંગ સ્કિલના, બરાબર. અ ટાઈપ ઓફ લિસનિંગ સ્કિલ. હવે લિસનિંગ સ્કિલ છે એના કેટલા પ્રકાર છે, બરાબર. એટલે આપણે ટાઈપ્સ ઓફ લિસનિંગ સ્કિલ તો કે ઇન્ટેન્સિવ લિસનિંગ, ફોકસ ઓન લેંગ્વેજ ડિટેલ. આ ઇન્ટેન્સિવ લિસનિંગ સ્કિલ છે એ કેની ઉપર ભાર મૂકે છે તો કે ફોકસ ઓન લેંગ્વેજ ડિટેલ, બરાબર. બીજું છે એક્સટેન્સિવ જનરલ અન્ડરસ્ટેન્ડિંગ. આ છે જનરલ અર્થગ્રહણ કરે છે. આ છે જનરલ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે જનરલ અર્થગ્રહણ કરે છે ભાષાનો, બરાબર. ને આ ફોકસ લેંગ્વેજ ડિટેલ માટે, બરાબર. ઇન્ટેન્સિવ લેંગ્વેજ કન્વર્સન. જો ઇન્ટરેક્ટિવ છે ને એ લિસનિંગ સ્કિલ છે કન્વર્કેશન, બરાબર. શું આપણે કહીએ ને એવી રીતના પ્રેક્ટિસ મેન પરફેક્ટ, બરાબર. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એવી રીતના ઇન્ટેન્સિવ છે લિસનિંગ કન્વર્કેશન સુધારે છે, બરાબર. અને આ છે તે સ્ટોરી સોંગ અને સ્પીચ, બરાબર. એટલે આ પ્રમાણે શબ્દો બોર્ડર વધે છે, બરાબર. અને ક્રિટિકલ લિસનિંગ. હવે આ છે ક્રિટિકલ એટલે કે ઇવેલ્યુટિંગ થાય છે આમાં, બરાબર. એમાં ઇન્ફોર્મેશન ઇવેલ્યુટિંગ થાય છે, બરાબર. એટલે ટાઈપ ઓફ લિસનિંગ. હવે ક્લાસરૂમ એક્ટિવિટીઝ. આપણે ક્લાસરૂમ એક્ટિવિટી જોઈએ તો લિસનિંગ ટુ કન્વર્સેશન, સ્ટોરી ટેલિંગ, ઓડિયો રેકોર્ડિંગ, પોડકાસ્ટ, સોંગ, વોચિંગ વિડીયો, ડિકેટિંગ એન્ડ નોટ્સ ટેક એક્સરસાઇઝ. એટલે આમાં ક્લાસરૂમ એક્ટિવિટી લિસનિંગ સ્કિલ છે. આ લિસનિંગ સ્કિલ પેલી LSRWમાં લિસનિંગ સ્કિલ છે. LSRWમાં એમાં પહેલી લિસનિંગ સ્કિલ છે એની વાત કરીએ તો એમાં ક્લાસરૂમ એક્ટિવિટી કઈ હોય છે કરવાની તો કે લિસનિંગ ટુ કન્વર્સેશન એટલે કે આપણે એકબીજા વાતચીત કરવા માટે લિસનિંગ કરવું. સ્ટોરી ટેલિંગ એટલે કે આ સ્ટોરી ટેલિંગ છે એ ખાસ આપણે TLM તરીકે ઉપયોગ કરી શકો અથવા એક મહત્વનું છે. પછી ઓડિયો રેકોર્ડિંગ આ પણ TLM સારું છે. આ એક્ટિવિટીઝ અને TLM બંને આવી જાય એમાં. પોડકાસ્ટ, સોંગ, વોચિંગ વિડીયો, ડિડિકેટ અને ડિકેશન અને નોટ્સ ટેકિંગ એક્સરસાઇઝ. એટલે આ અમુક TLM અને આ પ્રવૃત્તિઓને કરી અને તમે લિસનિંગ સ્કિલને ડેવલપ કરી શકો છો, બરાબર. હવે આનું એસેસમેન્ટ કેવું હોય છે એટલે આ છે ક્લાસરૂમ એક્ટિવિટી. આમાં ક્લાસરૂમ એક્ટિવિટીઝ કઈ કરવાની એનું છે કેમાં તો કે લિસનિંગ સ્કિલમાં, બરાબર. એટલી છે. આ તમે એક સ્ક્રીનશોટ પાડી લો, બરાબર. જોઈએ બીજું તો કે એસેસમેન્ટ, બરાબર.
તો મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન. આમાં અસેસમેન્ટ એટલે કે શું હોય છે બરાબર, આપણે એક પ્રકાર કહીએ તો લેસન બાળકોનું બરાબર, ટૂંકમાં આપણે ભાષા શિક્ષણમાં આપણે ડેવલપ કરવાનું હોય બરાબર. તો મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન બરાબર. પછી ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો બરાબર. પછી આન્સરિંગ કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન, પછી કમ્પ્રિહેન્શન પ્રકારના આન્સરિંગ ક્વેશ્ચન આપવા બરાબર, કમ્પ્રિહેન્શન પ્રકારનો જવાબ આપવા, અને સમરાઇઝ ઓડિયો. અને આ બધી પ્રવૃત્તિ અસેસમેન્ટમાં કરવામાં આવે છે. સમરાઇઝ ઓડિયો, કોઈ ઓડિયો કેસેટ હોય એની સમરાઇઝ કરવાનું બરાબર. તો આ થઈ તમારી શું ELTમાં LSRW લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ. એમાં પ્રથમ સ્કિલ થઈ લિસનિંગ સ્કિલ બરાબર. પછી આગળ ઘડી કરીને આપણે